હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં જ છીએ. આજે છે રવિવાર અને વાગી રહ્યા છે સવારના 6:30. આજે બી આપણે થઈ ગયા છે રેડી વહેલા જાગીને. તો વિચાર એવો હતો કે આજે મોર્નિંગ વોકમાં જઈએ. એટલે હું નીકળી ગઈ છું અત્યારે ફટાફટ. મેં કીધું બહાર જઈએ કેમ. હાલો ત્યારે આજે રવિવારની મોર્નિંગ છે ને તો કોઈ બી બહાર દેખાતું નથી. બાકી નોર્મલી અત્યારે હું સ્કૂલે જતી હોય ને ત્યારે રસ્તો આમ તો ચાલુ જ હોય, થોડા ઘણા બાઇક ને એ બધું તો નીકળતું જ હોય. અને આજે રવિવાર છે ને તો કોઈ નથી, આવું ખાલી ખાલી રસ્તો છે. જુઓ ને અત્યારે મોર્નિંગ સવારે બધા જોબ પર જવાવાળા અને બીજે બી મતલબ બહાર જવાવાળા બધા એટલા બધા હોય, આખું સર્કલ ભરેલું હોય. રવિવારે કોઈ જ નહીં. કેવું નહીં, રવિવારે એટલી શાંતિ મળી જાય ને બધાને, જાગવામાં પણ શાંતિ. એટલે આજે તો મેં કીધું ચલો આપણે બહાર જવું જ છે, એટલે નીકળી ગયા હતા. અને હવે કંઈક 6:45 જેવું કદાચ થવા આવ્યું છે. પણ મોર્નિંગમાં આ બધું છે ને જોવું, તાજી તાજી હવા લેવી વધારે મજા આવે. કોને ગમે છે મોર્નિંગમાં બહાર નીકળવું? કોમેન્ટ કરજો. શિવબાજુ સુતા છે. બીટુ જાગું નથી, શિવબાને જવાનું છે ટ્યુશનમાં. હે શિવાય, જાગો બીટુ. જો અત્યારે મારી જોડે ઝઘડશે. જો મારવાનું ચાલુ કરી દીધું ને. શિવ જાગ. અમારા ગોપુભાઈ અહીંયા સુતા છે. જાગો બોલો બેટા, ટ્યુશન નહીં જવાનું ના વાળી બાયા જગાડવા. અને મારા ભૈલું ફેમિલી આઈ ના કહેવાય. અમારા ચોકલું જાગી ગયો ને. આવતો બીટું આવતો ચોકલું. ફેમિલી આજ મારે એવું જ થયું. એટલે જ આપણે બહાર નીકળી ગયા હતા વોક કરવા. શું ખબર હતી તને? તો તાલે મને કહેવાય નહીં. નાસ્તો સાઈડમાં પડ્યો રહેશે. જો મમ્મી એ ટેવ, આમ તો મમ્મી ને પપ્પાએ એવી ટેવ પાડી. કા મમ્મી? પપ્પાએ ટેવ પાડી છે કે પપ્પા નાસ્તો કરાવે આવી રીતે મોઢામાં આપે બટકા અને ભાઈ ફોન જોવે. બોલો, જબરા છે ને અમારા. અને હજુ શિવ બાજુ જાગ્યા છે પણ બેડમાં જ છે. હાલો ત્યારે ફેમિલી આપણે રાતની લઈ લીધી છે ખીર નાસ્તામાં અને પૂરી, કારણ કે મને છે ને ઠંડી ખીર વધારે ભાવે, એટલે કરી લઈએ નાસ્તો ત્યારે. તો ફેમિલી હવે છે ને હું આ છોડ લઈ આવી છું અને એ આપણે અહીંયા તમને દેખાતા હશે, અહીંયા આપણે લાઈન કરી છે ત્યાં આવે છે ને હીટર એવો છે કે એક કુંડામાં આપણે આ રોપી દઈએ. હાલો ત્યારે જોઈએ. છે બહુ મસ્ત પણ ખબર નહીં આ થાય કે ના થાય. ટ્રાય કરીએ આપણે. હવે થઈ જાય તો સારું. અને સેકન્ડ બીજા આ બી હું લાવીશું. હાલો ત્યારે રોપી દઈએ. તો ફેમિલી જો આપણે હવે નાખી દીધું છે એક અહીંયા, સેકન્ડ અહીંયા અને એક નાના એવા છે ને બીજું આપણે આ બંને કુંડામાં નાખ્યા છે. થાય તો સારું હવે, કારણ કે ગમે એ વસ્તુ આપણે લઈએ ને ખબર નહીં કેમ પાણી તો એવું નહીં હોય. કારણ કે જો અહીંયા સામે આપણે પડોશીના ઘરે તો થાય છે, એટલે આપણા ઘરે જ કેમ નથી થતા ને એ થોડોક પ્રોબ્લેમ છે. મની વેલે બી આપણે કંઈ થતી નથી, ખબર નહીં કેમ. હાલો ત્યારે આટલું કામ હતું એ પતાવી લીધું. અત્યારે જઈએ હવે આપણે નીચે. કેટલા પૈસા શિવ? ફેમિલી શિવ બા આજે બોલવાના નથી, કારણ કે બેનબાને જવું છે અત્યારે પીઝા ખાવા માટે ને મેં એવું કીધું કે લાવો પૈસા, મારી પાસે પૈસા નથી, પૈસા આપો તો ખાવા લઈ જાઉં. એટલે બેને વટમાં પૈસા અત્યારે લીધા છે. કેટલા લીધા એ તો કે 20 રૂપિયાનો પીઝો ના આવે બેન. તમે બે એકલા જ આવશો ને? સારું ત્યારે આવજો. લો મારો ફોન લેતા જાઓ, ફોટો પાડી લેજો પીઝા ખાતા તમારો. એટલે ફેમિલી અને અમે બંને જોશું. સિક્કામાં કઈ ના આવે બેનબા, ચિલ્લરમાં કઈ ના આવે. 400 જાને ફેમિલી 40 રૂપિયા 400 રૂપિયા કે 400 છે.
બહુ સારું ત્યારે મારી બેટી અત્યારે બહુ પાવર કરે છે, હમણાં ખબર પડશે. ઈ કે આપણે ગાર્ડન માંથી જઈએ એને લેવા હશે ને તો લેશે. એટલે મને એવું કે હું ચાવી લઈને ઊભી છું ને, લઈ જાઉં છું ને, એટલે હું આવીશ જ નહીં. તમે તારો શિવબા જાઓ. કેવી મારી બેટી પાવર વાળી. જો છેલ્લે ભાઈ પાવર ઉતરી ગયો અમારા શિવબાનો. કા ઉતરી ગયો ને પાવર? હજુ પાવર છે? કેટલો બચ્યો? 50%? હવે હોશિયારી બધો નીકળી જશે છાનો માનો બેઓ. તો કેટલો? 100% હોય, રેવા દે. 1000 ના હોય. જોજો આ પાછો અનફોલ આવશે. અરે ઘૂસપૂસ ના કરાય ભાઈ. કેટલા મીંડા આવે 1000 માં? એ ખબર પેલા 200 કરોડ વાળી કેટલા આવે? એ તો તને ખબર, આની વાત કરું છું. 200 કરોડ માં કેટલા આવે? લે કે 33. રેવા દે ભાઈ, તું રેવા જ દે. હવે બોલીશ જ નહીં, રેવા દે. 200 કરોડ માં 3 મિનિટ આવે. હે ખાઈ લે, શાંતિ ખાઈ લે, કઈ આવે નહીં. મૂડ તું સ્વીકારી નથી લેતી, બાબા વગર કઈ ના હાલે એમ. સાયકલ લઈને આવી જાય, પણ ક્યાં સુધી તારે 20 રૂપિયા 40 રૂપિયા ટકે ઈ કેતો. જમીને અમે ઊભા થાય ને પછી હું મમ્મી સાથે વાત કરતી હતી ને અમે એ જ વાત કરતા હતા કે રવિવાર આજે હતો પણ ક્યાં જતો રહ્યો ને ખબર ના પડી. જો કે તમને ખ્યાલ જ છે, વ્લોગમાં તમે સાંભળ્યું હોય તો શિવબા બોલ્યા હતા અને મમ્મીએ શિવને વાત કરી હતી કે ભાઈ આજનો રવિવાર છે ને હું ભૂલી ગઈ છું. મને ખ્યાલ જ નતો. કાલે સાંજે વાત થઈ હતી ઘરે, પણ શનિવાર હતો એ બી ખબર હતી ને આજે મોર્નિંગ ખબર નહીં, ભૂલાઈ જ ગયું કે રવિવાર છે. આપણે સવારમાં 5:30 જાગ્યા છે, એમ ડેલી રૂટીન જે છે ને એ બધું પતાવી લીધું અને જેમ રેડી થતી હતી ને ત્યાં મને યાદ આવી ગયું કે રવિવાર હતો અને ભૂલાઈ ગયું. એટલે પછી ચાલી ગયું. હવે બીજું શું, રવિવારે પતી ગયો. આવું બધું છે ભાઈ, ચાલ્યા કરે. બીજું તો શું, ખબર જ ના રહે. સવારે મોર્નિંગ, કારણ કે રાત્રે આપણે સૂતા હોય ને પછી સવારે આમ રોજ ડેલી વિચાર આવતો હોય કે 5:30 વાગી જશે, જગાશે નહીં તો. એટલે ડેલી જે આમ મગજમાં ચાલતું હોય ને એવું સેમ આજે રહ્યું. એટલે ખબર જ ના રહી ભાઈ, રવિવાર ભૂલાઈ ગયો. તમને કોઈને આવું બધું થયું છે કે નહીં, ક્યારે બન્યું છે કે નહીં, કોમેન્ટમાં કહેજો જરા. ચાલે કરે, બનતું તો હશે જ. કોક કહેતા હશે મારી જેમ, કોક છુપાવતા હશે, ખબર નહીં હવે. અને આ કઈ છુપાવવા જેવી કઈ વાત એવી છે નહીં. એટલે ભાઈ આપણે શેર કરી દીધી છે તમારી સાથે. તો રવિવાર ભૂલાઈ ગયો અને રવિવાર પૂરો થઈ ગયો. તો બસ ફેમિલી, વ્લોગ તમને કેવો લાગે એ અમને જરા કહેજો કોમેન્ટ કરીને. તમે બહુ જ ઓછી કોમેન્ટ કરો છો તો હું તમારા કોમેન્ટની રાહ જોઈશ. એટલે ફટાફટ કોમેન્ટમાં મને કહેજો. અને સેકન્ડ, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું આપણે ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે. તો ત્યાં સુધી જય માતાજી.